નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે. પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર પત્રકારોની લાગણી દુભાઈ હોવાથી પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈને પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લાના પત્રકારોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું. ગૃહમંત્રી હર્ષ સંઘવી માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી. મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી પત્રકારો હાજર રહીને આવેદનપત્ર આપ્યું. ગુજરાતમાં રાજકીય નેતાઓ પત્રકારોને તુચ્છ ગણવા લાગ્યા છે. પત્રકારો માટે તોડબાજ શબ્દ વાપરવા લાગ્યા છે. કોઈ 2-5 પત્રકારો ખોટી ફરિયાદોમાં ફસાવ્યા હોય અને એને હિસાબે આખા પત્રકાર જગતને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવા એ ખૂબ શરમજનક બાબત છે. ગુજરાતના આવા મંત્રીઓને પણ ન શોભે આવા શબ્દો, અને જાહેર જીવનના લોકોએ કોઈ પણ શબ્દો તોડીને બોલવા જોઈએ. એની બદલીમાં બેફામ બકવાસ કરવો, બકવાસ મંત્રી તરીકેનું બિરુદ મેળવવું, આ ગુજરાતની ગરિમાને માટે કલંકરૂપ છે. પત્રકાર ચોથી જાગીર છે. જેમ ખેડૂતોને જગતનો તાત કહીને બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું, એમ ચોથી જાગીર ગણાતા પત્રકારને પણ બરબાદ કરવા સિવાય સરકારે કાંઈ નથી કર્યું. પોતાના ભાડા ભથ્થા મનસ્વી રીતે વધારે છે. પત્રકારોને 25 વર્ષ પહેલાંનો જાહેરાતનો ભાવ આજે ચૂકવાય છે. પત્રકારોનું શોષણ થાય છે. પત્રકારોને મળતી સુવિધાઓ એક પછી એક છીનવાઈ રહી છે. કેમ એમાં કોઈ જોતું નથી? માત્ર પત્રકારો કંઈક હક માટેની વાત કરે ત્યારે પત્રકારોને તોડબાજ ગણી હલકટ શબ્દો વાપરી અને અપમાનિત કરવાનું કામ કરો છો. તમે સત્તામાં આવા શબ્દો બોલીને શોભો છો? ગુજરાતના ગૃહમંત્રીને મહેસાણાના અધિવેશનમાં પણ મેં ચેલેન્જ કરીશ કે જો નહીં સુધરે તો ગૃહમંત્રી બદલવાનું આંદોલન અમારું 10,000 પત્રકારોનું સંગઠન કરશે. મહેરબાની કરી અને જેવી તમને હોદ્દો અને પદ. ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે પત્રકારોને તોડબાજ કહ્યા એ ખરેખર નિંદનીય શબ્દ છે, અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય અને પત્રકારોનું સ્વમાન ભંગ કહેવાય. પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ. શાસન, પ્રશાસન અને મીડિયા, ન્યાયતંત્ર, આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે. તો મીડિયાને ખરેખર માનનીય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડબાજ કહ્યો એ બદલ ખરેખર ગૃહમંત્રીશ્રીને પત્રકારોની માફી માગવી જોઈએ. શું માંગ રહી છે તમે આવેદનપત્રમાં? બસ આ જ સમગ્ર ગુજરાતના પત્રકારોનું લાગણી દુભાઈ એના માટે માનનીય ગૃહમંત્રીશ્રીને માફી માગવી જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. દિવસ સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.